તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે। વિયરકમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। વરસાદને કારણે વિયર પર પાણીની સપાટી 6 ફૂટ સુધી પહોંચી ગઈ છે। 6 ફૂટ પર પાણી વધતા ઓવરફ્લો થતો હોય છે કોઝવે, ત્યારે સાવચેતીના ભાગરૂપે કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। સુરત શહેર અને જિલ્લાની અંદર મોડી રાત્રિથી સતત જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર 7 ઇંચ કરતા વધુ જે વરસાદ વરસ્યો છે। જળબંબાકાર જેવી સુરત શહેરની અંદર સ્થિતિ છે સર્જાઈ છે। અનેક લોકો મુશ્કેલીનો જે સામનો છે તે કરી રહ્યા છે, કારણ કે તમામ રોડ રસ્તા ઉપર પાણી ભરાયા છે। ત્યારે સુરતના અંદર જે કોઝવે છે, કતારગામ અને રાંદેરને જોડતો જે કોઝવે છે તે પ્રથમ વખત જે ઓવરફ્લો થયો છે। 6 મીટર જે ઓવરફ્લો થયાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અત્યારે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે વિયરકમ કોઝવે છે તે ઓવરફ્લો થયો છે અને અત્યારે તમામ જે બંને જે ગેટો છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ કે ઉપરવાસની અંદર પણ સતત જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે તાપી નદી જે બંને કાંઠે વહેતી થઈ છે અને જે વિયરકમ કોઝવે છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે। સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે તાપી નદી છે તે બંને કાંઠે વહેતી નજરે પડી રહ્યું છે। જે વાદળછાયું જે વાતાવરણ છે, અંધારાપડ જેવી સ્થિતિ છે તે સર્જાઈ છે। અત્યારે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે વિયરકમ કોઝવે છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા। અને સતત જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે તાપી નદીની અંદર નવા નીરની આવક થઈ છે। સુરત શહેર અને જિલ્લાની અંદર અત્યારે જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે સુરત શહેરની અંદર 6 ઇંચ કરતા જે વધુ જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે।